સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કાપોદ્રા પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે ગાંજાના વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી કુલ 5,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. કાપોદ્રા પોલીસની મળેલ ચોક્કસ બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તાથી રચના સર્કલ તરફ જતા સ્નેહ મુદ્રા પોપડાની સામે રોડ પરથી દરોડો પાડવામાં આવ્યો. અહીં ગાંજાનું વેચાણ કરી રહેલા ચંદન ચૌધરી ઉર્ફ બિહારી નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી અંદાજે રૂપિયા 4,450 કિંમતનો ગાંજો, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 5,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.